એસજીબીમાં રોકાણ કરવા ઈચ્છતા લોકો ધ્યાન આપો। સોનાના રોકાણકારોનો મનપસંદ વિકલ્પ એસજીબી એટલે કે સોવેરિયન ગોલ્ડ બોન્ડ સ્કીમ બંધ થઈ શકે છે। આ સ્કીમની શરૂઆત 2015થી કરવામાં આવી હતી અને આ બોન્ડમાં મેચ્યોરિટી પર સોનાના રિટર્ન ઉપરાંત 2.5%નું વ્યાજ પણ મળતું હતું। પરંતુ હવે આ જ 2.5%ના વ્યાજને કારણે સરકાર ઉપર ભારણ ઘણું વધી રહ્યું છે। આ ઉપરાંત સોનાની કિંમતો પણ ઘણી વધી ચૂકી છે, જેને કારણે આપણે લાંબા સમયથી એસજીબીનો નવો ટ્રાન્ચ આવતા નથી જોયો અને હવે શક્યતા એ છે કે આ બજેટમાં પણ એસજીબી માટે કોઈ ફાળવણી નહીં કરવામાં આવે, કારણ કે આ સ્કીમનો મુખ્ય હેતુ ફિઝિકલ ગોલ્ડમાં લોકોનું આકર્ષણ ઓછું કરીને અહીંયા લાવવાનો હતો, પરંતુ ગોલ્ડ ઇમ્પોર્ટના આંકડા જોતા આ હેતુ પણ પૂરો થતો નથી દેખાયો। તો હવે એસજીબીમાં નવું રોકાણ કરવા ઈચ્છતા લોકોને નારાજ થવું પડી શકે છે।